નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અને તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ। તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે। સુરેન્દ્રનગર જિલ્લામાં દૂધના અન્યાયી ભાવ ફેર સામે પશુપાલકો અને માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પશુપાલકો દ્વારા સુરસાગર ડેરી અને સહકારી દૂધ મંડળીઓ સામે વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ રજૂઆતમાં આમ આદમી પાર્ટીના નેતા અને પશુપાલક રમેશભાઈ મેર, દેવકણભાઈ જોગરાણા, સુરેશભાઈ જોગરાણા, બીજલભાઈ જોગરાણા, મયુરભાઈ ભરવાડ, ભરતભાઈ ભરવાડ અને વેપારી આગેવાન કમલેશભાઈ કોટેચા સહિતના આગેવાનો જોડાયા હતા। પશુપાલકોનો આક્ષેપ છે કે ચાલુ વર્ષ 2025-26માં આણંદ જેવા જિલ્લાઓમાં કિલો ફેટ દીઠ 25 સુધીનો ભાવ ફેર ચૂકવવામાં આવે છે, જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર 5નો ભાવ ફેર આપવામાં આવે છે, જેના કારણે પશુપાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સાથે જ દૂધ મંડળીઓ દ્વારા સવાર સાંજ 100 ગ્રામ દૂધના સેમ્પલ લેવામાં આવતા હોવાની રજૂઆત કરી આ સમગ્ર વ્યવસ્થા અને વહીવટી ખર્ચની તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી છે। પશુ આહાર અને લીલા સૂકા ઘાસચારાના વધતા ખર્ચ સામે દૂધનો યોગ્ય ભાવ ન મળતા પશુપાલક વ્યવસાય ખોટ તરફ ધકેલાઈ રહ્યો છે। સરકાર અને દૂધ મંડળીઓએ અન્ય જિલ્લાઓની જેમ સુરેન્દ્રનગરના પશુપાલકોને પણ ન્યાયી ભાવ આપવો જોઈએ। પશુપાલકોનું કહેવું છે કે સમયસર યોગ્ય ભાવ નહીં મળે તો તમામ સમાજના પશુપાલકો એક થઈ સરકાર અને દૂધ મંડળીઓ સામે ઉગ્ર આંદોલન કરશે। હવે તંત્ર દ્વારા આ રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે। નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પુત્ર રમેશ મેર। આજે સુરેન્દ્રનગર ખાતે કલેક્ટર કચેરી ખાતે માલધારી અને પશુપાલક દરેક લોકો જે પશુપાલક સાથે જોડાયેલા છે એમની જે પાયાની સમસ્યા છે કે જે દૂધ અત્યારે દૂધનું ઉત્પાદન થાય છે અને દૂધના ઉત્પાદનના જે ભાવ ફેર મળવો જોઈએ મળતો નથી। વાત તો એ છે કે આટલા છેલ્લા 5 વર્ષથી માત્ર ને માત્ર ગાયનું ચોખ્ખું દૂધ હોય તો 35 થી 40 રૂપિયા। મને તો એ નથી સમજાતું કે પાણીની બોટલ લેવા જવી તો 20 રૂપિયા અને ચોખ્ખું દૂધ લેવું હોય તો 35 રૂપિયા। હવે તમે સમજો કે પાણીના જો 20 રૂપિયા હોય તો ચોખ્ખા દૂધના કેટલા હોવા જોઈએ? પણ આ ભ્રષ્ટાચારીઓ ભેગા થઈ અને પશુપાલકનો ધંધો અને પશુપાલકને પતાવવા માટેની આ મોટી યોજના છે। તો અમે તો અત્યારે સરકારને કહેવા માંગીએ છીએ કે જો આ પશુપાલકને યોગ્ય ભાવ ફેર નહીં મળે તો પશુપાલક પોતે આ ધંધો છોડી દેવાના છે। તો દૂધ તમે ક્યાંથી ફેક્ટરીમાં બનાવો છો? તમે અત્યારે આમ તો 50% તો ફેક્ટરીનું દૂધ દીકરા દીકરીઓને આમ નાના બાળકોને ખવડાવી અને તમે અત્યારે મોતના મુંહમાં નાખો છો। માંડ આટલા પશુપાલકો બચ્યા છે એ પણ તમને પોસાતું નથી। તો જો ટૂંક સમયમાં ભાવ ફેર નહીં આપવામાં આવે સુરેન્દ્રનગરમાં તો આવનારા સમયમાં પશુપાલક એટલે દરેક સમાજ આવી જાય, દરેક સમાજ ભેગો થઈ અને સરકાર સામે અને આ મંડળી સામે મોરચો માંડશે। તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।